જો અત્યારે થયા છે સવારના 7:20 અને જો આપણે મસ્ત એકદમ નાઈટ એન્ડ રેડી થઈ ગયા છે. માથું પણ આ ધોઈ નાખ્યું છે. ખબર નહીં મંગળવારે માથું ધોવાતું હશે આઈ થિંક. બુધવારે કે શનિવારે ધોવાય. આજે આપણે મંગળવારે માથું ધોઈ નાખ્યું છે. જો કે હું માનતી નથી, હું તો ઘણી વાર બુધવાર હોય તો ધોઈ જ નાખું છું એમ, કારણ કે વારની કંઈ ખબર ન હોય તો ધોવાઈ જાય એમ. અને તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે શ્રાવણ સુદ અને બીજ છે, એટલે જય રામાપીર બધાને. અને બીજું શું કહેવાનું બાકી રહી જાય હજી કંઈ. કઈ તારીખ છે? 6 ઓગસ્ટ છે આઈ થિંક. નહીં છે 6 ઓગસ્ટ છે, સોમવાર છે આજે. તો જો અત્યારે તો આવું બધું ચાલે છે. મંગળવાર છે આજે. ઓ માય ગોડ. હા, કાશી શ્રાવણ મહિનાનો સોમવારે શરૂ થાય, સોમવારે પૂરો થાય. બરોબર. તો આજે છે મંગળવાર. સોરી ફોર ધ મિસ્ટેક. અત્યારે હસબન્ડે ભૂલ કાઢી નાખી કે આજ મંગળવાર છે, કારણ કે ઘણી વાર તારીખમાં લોચા થાય છે. તો કાંઈ નહીં, આવું બધું છે. તો ચાલો થોડું ઘરનું કામ કરી નાખીએ. અને વેધરની વાત કરું ને તો વેધર તો વરસાદ આવીને વહી ગયો છે રાતમાં. કુછ દિખાઈ નહીં દે રહા. મસ્ત એ થોડીક સનલાઇટ પણ નીકળી છે. સૂર્ય દાદાએ પણ દર્શન આપ્યા છે. ઓમ સૂર્યાય નમઃ. અને જાઓ મસ્ત વેધર છે. અને સાંજે છે ને વરસાદ આવ્યો છે એટલે શેરી ભીની છે. સવારથી તો નથી વરસાદ. અને જો ચકલા કબૂતર આવ જાય કરે છે, માળો બનાવતા હશે, ખાવા પીવાનું ગોતતા હશે. અને અમારા ચકલા તો કાંઈ ખબર ઘરમાં રહી છે કે નથી રહેતા, કંઈ દેખાતું નથી. જો આવું બધું છે બધું અત્યારે. જો સવારમાં ચકલાએ કેટલું કચરું કરી નાખ્યું છે માળા બનાવવા હાટુથી. એને છે ને 2 માળા ઓલરેડી બનાવી દીધા છે, તોય તેને છે આ માળાની ઉપર બીજો માળો બનાવે છે. ચકલીઓને 3 માળા ઓછા પડતા છે ને કાલે પાછળની રૂમની બારીમાં 1 માળો બનાવે છે. એ તો જો કે હજી બનાવવાની શરૂઆત હતી ને તે કાઢી નાખ્યો હતો, પણ આ તો નહીં કાઢવી, આ ભલે રહ્યો હવે. તો જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી, ફાફડી, ચા, દૂધ, અને ટિફિનમાં છે કારેલાનું શાક. અને જો પપ્પા, જય શ્રી કૃષ્ણ પપ્પા, અને મમ્મી જમવા બેસી ગયા છે. અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો શિરામણ કરી લઈએ. તમને ખબર છે ઓલું આપણે 2 માળા છે ઉપર ખોખાની ઉપર પાછું બીજો માળો મળે. હા, આંગળી આપીને તો આખો હાથ લઈ લીધો એ લોકોએ તો. પાવેરાનો નથી, બીજી પ્રકારની કંઈક ચકલી છે ને એનો છે. બીજી પર અલગ ચકલી છે થોડી કલરમાં. એવું છે આ ઓલી બધું તે ખોખું મૂક્યું ને એમાં માળો કરવા નથી જતા કઈ. હવે તો ચકલા જાય છે. ચકલા તો જાય છે, મેં કાલ જોયા હતા. ખોખાની અંદર જાય છે. મને એમ છે એવું ચકલું છે ને એને વાહે માળો કર્યો છે. કોને ખબર હવે. ચકલા અલગ કલરના છે. હમણાં જોઈએ ને તણખા લઈ જતા હતા. કાલ વાહેની રૂમમાં જાળીએ માળે. હા, કાલ વાહેની રૂમમાં તો એ થોડી કાઢ નાખ્યો. જરી કેવો બન્યો હતો ને તે મને બારી કેમ ખોલવી. કાંઈ નહીં, ચાલો આવતા હેલા રાખશે, આપણે જમી લેવી. તો જો સાંજના 6:45 થઈ ગયા છે ને હવે કુંભણિયા ભજીયા બનાવવાનું નક્કી થયું છે. બધા કુંભણિયા ભજીયાનું બધું કટિંગ થાય છે, ધાણા ને આદુ મરચી ને એવું બધું. ચાલો હવે કુંભણિયા ભજીયા બનાવી નાખીએ. હા, એ બધા આપણો વિડીયો જોઈએ તો બનીને આપણે ખાઈ લીધું હશે. ઢીલું બની ગયું છે. આવું ઢીલું રાખો ને તો મસ્ત ફટાફટ કુંભણિયા પડશે. અચ્છા, આપણે કાઢીએ કુંભણિયા ત્યારે. આ રીતના છે ધીમે ધીમે બધા કુંભણિયા છે પાડી નાખવાનું. તો જો 7:30 થઈ ગયા છે ને આપણા કુંભણિયા ભજીયાનું બેટર છે ને એકદમ રેડી થઈ ગયું છે. આની રેસીપી મેં પહેલા આપેલી જ છે, પણ આમાં જો કાંઈ ન હોય, આદુ મરચી ધાણા ને જરી કેવા મેથી નાખવાના. મેથી તો ઓપ્શનલ હોય, તમે નાખો કે ન નાખો. અને જો આપણા કુંભણિયા બધા એકદમ રેડી થઈ ગયા છે, ક્રિસ્પી. ચાલો પેલા બધા બનાવી નાખીએ અને પછી જમી લઈએ.